નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। સ્વાગત છે આપનું ન્યૂઝ લાઈવમાં। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે અમદાવાદ તરફથી। આજે સરકાર અને સંઘની વચ્ચે સમન્વય બેઠક મળવા જઈ રહી છે। સંઘ અને ભાજપની સમન્વય બેઠક અમદાવાદ ખાતે યોજાશે। મણિનગરના હેડગેવાર ભવનમાં આ બેઠક મળવા જઈ રહી છે। બેઠકમાં CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંઘના હોદ્દેદારો પણ તેમાં ઉપસ્થિત રહેશે। અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવશે। રાજકીય અને સામાજિક બાબતો ઉપર પણ ચર્ચા કરવામાં આવશે। CR પાટીલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। અમદાવાદમાં સંઘ અને ભાજપની સમન્વય બેઠક આજે મળવા જઈ રહી છે। મણિનગરના હેડગેવાર ભવનમાં આ બેઠક મળશે। અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે। રાજકીય અને સામાજિક બાબતો ઉપર ચર્ચા થશે। તો બીજી તરફ ચૂંટણી નજીક આવી રહી છે। ચૂંટણીને લઈને પણ તેમાં ચર્ચા કરવામાં આવશે। CR પાટીલ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમાં ખાસ ઉપસ્થિત રહેશે। વાત કરીએ 2022 એટલે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું વર્ષ। ચૂંટણી વર્ષને લઈ અને નેતાઓએ તૈયારીઓ આરંભી દીધી છે। તો આ તરફ ADR દ્વારા રાજકીય પક્ષો તેમજ વર્તમાન ધારાસભ્યની કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે। ADR દ્વારા ગુજરાત વિધાનસભાના વર્તમાન ધારાસભ્યોની કામગીરીના વિશ્લેષણ અંગેનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે। ચૂંટણી વર્ષ ચૂંટણી પહેલા ભાજપના અનેક કોંગ્રેસના ધારાસભ્યની કામગીરી, વિધાનસભામાં હાજરી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા મળતા ભંડોળ અંગેના લેખાજોખા ADRના રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। જોકે હાલ બીજેપીની સરકાર છે, જેમાં ભાજપના 111, ભાજપના તેમજ 68, કોંગ્રેસના અને અપક્ષ 4ના ધારાસભ્યોને ચિતાર મૂકવામાં આવ્યો છે। જોકે હાલ 182 બેઠકોમાંથી 4 બેઠકો એટલે કે ઊંઝા, ભિલોડાના ધારાસભ્ય નિધન થયું છે, જ્યારે ખેડબ્રહ્મા MLA રાજીનામું આપી ચૂક્યા છે અને દ્વારકા MLA કેસકોટમાં છે। એમ કુલ 178 MLA ચિતાર ADR રિપોર્ટમાં આવ્યો છે। ત્યારે પ્રથમ વિધાનસભા હાજરી બજેટ અંગે રિવ્યુ મેળવ્યો હતો। ADR દ્વારા ગુજરાત વિધાનસભાના વર્તમાન ધારાસભ્યોની કામગીરીનું વિશ્લેષણ કરાયું। ધારાસભ્યોની સક્રિયતા તેમજ કામકાજ અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું। વર્ષ 2018થી 2022 સુધી ધારાસભ્યો દ્વારા કરાયેલી કામગીરીનું વિશ્લેષણ કરાયું। 14 વિધાનસભામાં 10 સત્રો દરમિયાન 141 દિવસ વિધાનસભાનું કામ ચાલ્યું। છેલ્લા સત્રને બાદ કરતા 9 સત્ર દરમિયાન 38,121 અને 10,224 આંતરિક પ્રશ્નો પૂછવામાં આવ્યા। છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછા પ્રશ્નો સંસદીય તેમજ ક્લાયન્ટ પોઈન્ટ ચેન્જ વિભાગના પૂછવામાં આવ્યા। સૌથી વધુ પ્રશ્નો અંગે ચર્ચા ખેતી, સહકાર, ખાણ અને ખનીજ ગૃહ, પંચાયત અને મહેસૂલ વિભાગ અંગે થઈ। 38,121 તારાંકિત પ્રશ્નોમાંથી 8,905 પ્રશ્નો સ્વીકારવામાં ના આવ્યા, જ્યારે 1,162 પ્રશ્નો પાછા ખેંચવામાં આવ્યા અને 623 પ્રશ્નો સ્વીકાર્યા બાદ રદ કરી દેવાયા। અંતરાકથી 10,224 પ્રશ્નોમાંથી 2,351 પ્રશ્નો સ્વીકારવામાં ન આવ્યા, જ્યારે 5 પ્રશ્નો પાછા ખેંચવામાં આવ્યા, ત્યારે 79 પ્રશ્નો સ્વીકાર્યા બાદ રદ કરાયા। 5 વર્ષ દરમિયાન MLA લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડમાંથી 1,004.15 કરોડ રૂપિયા મંજૂર કરાયા, જેમાંથી 677.5 કરોડ રૂપિયા ખર્ચ થયા। કુલ મંજૂર થયેલા 53,029 કામોમાંથી 40,428 એટલે કે 76% કામો પૂર્ણ થયા। 5 વર્ષના અંતે 600 કરોડ રૂપિયાનું MLAને મળતું વણ વપરાયેલું રહ્યું। આદિવાસી વિસ્તારમાં કુલ 252 કરોડ રૂપિયાનું MLA ફંડ હતું, જેમાંથી 230.37 કરોડ રૂપિયાના કામોમાં મંજૂર કરાયા અને 177 કરોડ રૂપિયાના કામો થયા, જ્યારે 75 કરોડ રૂપિયાનું બજેટ વણ વપરાયેલું રહ્યું। અમે માહિતી અધિકાર કાયદા અંતર્ગત અરજી કરીને ડેટા મેળવ્યો અને જે ડેટા વિધાનસભાએ એમના વેબસાઇટ ઉપર મૂક્યો હતો એ પણ ડેટા લીધો। એટલે બંને ડેસ્કટોપ અને RTI એની સાથે આપણને જે ડેટા મળ્યા છે એમાંથી એક પ્રાથમિક રિપોર્ટ અમે બહાર પાડ્યો છે।
આ તો થઈ વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નો, મળતા બજેટ ફાળવણી અને વપરાશ અંગેની વાત. હવે જોરા ધારાસભ્ય સક્રિયતા અંગે પણ જોરા ચિતાર મેળવીએ કે ચૂંટાયેલા પ્રતિનિધિ કેવી કામગીરી કરી સદનમાં કરી શકે છે તેના વિશે. એડીઆર રિપોર્ટમાં ધારાસભ્યોની સક્રિયતા અને ચર્ચામાં ભાગ લેવા અંગે પણ વિશ્લેષણ કરાયું, જેમાં 95%થી ઓછા ધારાસભ્યોએ 50થી ઓછી વખત માટે ચર્ચામાં ભાગ લીધો. 36% જેટલા ધારાસભ્યોની ભાગીદારી 10થી ઓછી વખત ચર્ચામાં સહભાગી થયા. વિધાનસભામાં ભાજપ તરફથી બોલનારા ધારાસભ્યોમાં નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજાનો સમાવેશ થયો. કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી, પ્રતાપ દુધા તેમજ શૈલેષ પરમાર સૌથી વધુ વખત વિધાનસભામાં બોલતા નજરે પડ્યા. વિધાનસભામાં સૌથી વધુ નીરસ રહેનાર 11 ભાજપના અને 5 કોંગ્રેસના ધારાસભ્યો સાબિત થયા, જેમની ચર્ચાઓમાં ભાગીદારી માત્ર 1 થી 4 જેટલા મુદ્દાઓમાં રહી. ભાજપના એમએલએ વિરેન્દ્રસિંહ જાડેજા, પુરુષોત્તમ સોલંકીએ માત્ર એક જ વખત ચર્ચામાં ભાગીદારી નોંધાવી. વિધાનસભામાં સૌથી વધુ હાજરી ભાજપના રમણ પટેલ, સુરેશ પટેલ, કુબેર ડિંડોર, પિયુષ દેસાઈ, મહેશ રાવલનો સમાવેશ થયો. ત્યારે કોંગ્રેસમાંથી ડોક્ટર અનિલ જોશવારા, કિરીટ પટેલ, વીરજી ઠુમ્મર, ઋત્વિક મકવાણા, ઇમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલનો સમાવેશ કરાયો. એડીઆર રિપોર્ટમાં વર્ષ 2017થી 2022 સુધી કામગીરીના લેખાજોખા રજૂ કરવામાં આવ્યા છે. જો કે વિધાનસભા કામગીરી આધારે મળેલી માહિતીમાં એક એમએલએની કામગીરીનો કોઈ ડેટા આપવામાં નથી આવ્યો. જે અંગે એડીઆર દ્વારા તમામ એમએલએની માહિતી મળે તે અંગે માહિતી કમિશનના ફરિયાદ કરી છે. હાલ જુદા જુદા સેક્ટર મુજબ થયેલા કામ અંગે અમે માહિતી પણ એડીઆર દ્વારા માંગવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ સાથે કશ્યપ જોશી, મંતવ્ય ન્યૂઝ, અહેમદાબાદ. વાત કરીએ બીજેપી ચૂંટણીલક્ષી કાર્યમાં લાગેલી છે, ત્યારે બીજેપી આગામી ચૂંટણી માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફોકસ કરી રહી છે. તેની પાછળનું કારણ છે બીજેપીનો 150નો ટાર્ગેટ. આ ટાર્ગેટને પહોંચી વળવા માટે આ વિસ્તાર પર ફોકસ કરવું જરૂરી છે, કારણ કે ગત વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને અડધા ગુજરાતમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, તો 15 જિલ્લામાં માત્ર 8 જ બેઠક મળી હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને વેઠવું પડ્યું હતું નુકસાન. અડધા ગુજરાતમાં થયો હતો સફાયો. 7 જિલ્લામાં એક પણ સીટ નહીં અને 8 જિલ્લામાં મળી હતી માત્ર એક સીટ. હાલમાં ચૂંટણીને હજી 6 માસ જેટલો સમય બાકી છે, ત્યારે બીજેપી અત્યારથી ચૂંટણીલક્ષી કવાયત શરૂ કરી દીધી છે. એક બાદ એક પ્રવાસ પીએમ મોદીના ગોઠવવામાં આવી રહ્યા છે, જેમાં લગભગ કાર્યક્રમો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને લક્ષ્યમાં રાખીને જ ગોઠવવામાં આવી રહ્યા છે. કારણ કે પાર્ટીએ ગત ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કર્યું અને તેના આધારે આગામી ચૂંટણીની રણનીતિ નક્કી કરી છે. અને એટલા માટે જ બીજેપીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફોકસ વધાર્યું છે. પરંતુ સવાલ એ થાય છે કે આખરે કેમ બીજેપીને આ વિસ્તારમાં ફોકસ વધારવાની જરૂરિયાત ઊભી થઈ? ગત ચૂંટણીમાં 7 જિલ્લા કે જેના પર કોંગ્રેસનો સંપૂર્ણ કબજો કર્યો હતો, જ્યારે 8 જિલ્લા એવા છે જેમાં ભાજપને માત્ર એક જ બેઠક મળી છે, એટલે કે લગભગ અડધા ગુજરાતમાં ભાજપના મતદારો તૂટ્યા છે અને ભાજપને મોટું નુકસાન થયું હતું. 7 જિલ્લા છે જેમાં ભાજપનો સફાયો થયો હતો. મોરબી, ગીર સોમનાથ, અમરેલી, નર્મદા, તાપી, ડાંગ અને અરવલ્લીનો સમાવેશ થાય છે, જ્યારે આ 8 જિલ્લાઓમાં માત્ર એક બેઠક ભાજપને ફાળે આવી હતી, જેમાં સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, પાટણ, મહીસાગર અને છોટે ઉદેપુરનો સમાવેશ થાય છે. જે જિલ્લામાં એક પણ સીટ ના મળી તેમ 3 સીટ સૌરાષ્ટ્રના છે અને 4 જિલ્લા આદિવાસી પ્રભાવિત છે. તો જે 8 જિલ્લામાં માત્ર એક સીટ મળી તેમ 5 જિલ્લાના સૌરાષ્ટ્રના છે, જેમાં 2 જિલ્લા આદિવાસી પ્રભાવિત છે, જ્યારે 1 જિલ્લા ઉત્તર ગુજરાતનો છે. એક સમયે પાટીદાર આંદોલન હતું, જેના કારણે બીજેપીને પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં નુકસાન થયું હતું, પરંતુ ઓબીસી અને એસસી અને એસટી પ્રભાવિત વિસ્તારમાં પણ બીજેપીને વર્ષોથી નુકસાન થાય છે અને તેને અંગ કરવા માટે બીજેપીએ કવાયત શરૂ કરી છે. કારણ કે જો બીજેપીને 150 સીટ જીતવી હોય તો ગ્રામીણ, એસસી, એસટી અને ઓબીસી પ્રભાવિત સીટ પર પણ ફોકસ વધારવું જરૂરી છે. શહેરી વિસ્તારની સીટ જીતવી બીજેપીને સરળ બની જાય છે, પરંતુ ગ્રામીણ મતદારો, આદિવાસી અને દલિત મતદારો પહેલેથી જ કોંગ્રેસ તરફ ઝુકાવ રાખી રહ્યા છે અને એટલે જ બીજેપી દ્વારા કોંગ્રેસના કદવર નેતાઓને તોડવામાં આવી રહ્યા છે. સાથે આ તમામ વિસ્તારમાં પ્રચારની કમાન સીધી પીએમ મોદીએ હાથમાં લીધી છે.
બીજેપી સારી રીતે જાણે છે કે આદિવાસી વિસ્તારમાં જો સેંધ મારવી હોય તો પીએમ સિવાય કોઈ વિકલ્પ જ નથી. બ્યુરો રિપોર્ટ સાથે કશ્યપ જોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ રાજકોટ તરફથી સામે આવી રહ્યા છે. આજે સીઆર પાટીલ રાજકોટની મુલાકાતે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે રાજકોટની મુલાકાતે છે. ભાજપના નવનિર્મિત કાર્યાલયની મુલાકાત સીઆર પાટીલ લેશે. સાથે જ હેમુ ગઢવી હોલમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. અલગ અલગ મુદ્દાઓને લઈ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. ભાજપના નવનિર્મિત કાર્યાલયની મુલાકાત સીઆર પાટીલ લેશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે રાજકોટની મુલાકાતે. તો હેમુ ગઢવી હોલમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ તેઓ કરવાના છે. તો બીજી તરફ રાજકોટમાં જે નવનિર્મિત કાર્યાલય છે ભાજપનું, તેની પણ મુલાકાત સીઆર પાટીલ લેશે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ તરફથી. રાજકોટ મનપા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સ્વચ્છતા સર્વેક્ષણને લઈ અને રાજકોટ મહાનગરપાલિકાની નવી પહેલ. સ્વચ્છતા સર્વેક્ષણના ભાગરૂપે એક પહેલ કરવામાં આવી છે. 5 થી 30 જૂન પ્લાસ્ટિકાએ સ્વાહા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્લાસ્ટિક એકઠું કરનારને રાજકોટ મહાનગરપાલિકા તરફથી ઇનામ આપવામાં આવશે. સંસ્થા કે પરિવારને આ ઇનામ આપવામાં આવશે. 51,000થી પણ વધુનું રોકડ ઇનામ આપવામાં આવશે. રાજકોટ મનપા દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા માટે આ મનપાની પહેલ. 5 થી 30 જૂન પ્લાસ્ટિકાએ સ્વાહા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા કે પરિવાર દ્વારા જે આ કામગીરી કરવામાં આવશે તેમને રોકડ રકમનું ઇનામ આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની એક નવી પહેલ. સ્વચ્છતા સર્વેક્ષણના ભાગરૂપે આ પહેલ કરવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા આ પહેલ કરવામાં આવી છે. 5 થી 30 જૂન પ્લાસ્ટિકાએ સ્વાહા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોનલાઈન પર છે. ધ્રુવ, જે તે રાજકોટ મનપા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. પ્લાસ્ટિકાએ સ્વાહા કાર્યક્રમનું આયોજન કરાયું છે. શું વધુ વિગતો? જી શિવાંગીની ચોક્કસથી વાત જણાવી દઉં આપને કે 1 જુલાઈથી પોલિસ્ટાઇરીન પ્લાસ્ટિક અને જે એક્સપાન્ડેબલ પોલિસ્ટાઇરીન જે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાગવાનો છે, તો તેને જ લઈને રાજકોટ મહાનગરપાલિકાએ એક નવી પહેલ છે તે શરૂ કરી છે. સ્વચ્છતા સર્વેક્ષણના ભાગરૂપે એક નવી પહેલ છે તે આજે શરૂ કરવામાં આવી છે. 5મી જૂન એટલે કે આજનો દિવસથી લઈને 30મી જૂન સુધી પ્લાસ્ટિકાએ સ્વાહા નામનું એક કાર્યક્રમનું જે એક આયોજન છે તે કરવામાં આવ્યું છે. સંસ્કૃત શબ્દો ઉપરથી આ જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યું છે. પ્લાસ્ટિક એકઠું કરનારા સંસ્થાઓ હોય કે પછી કોઈ પરિવાર હોય, તેઓને 51,000 સુધીનું ઇનામ છે તે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે. એટલે કે મેયરના હાથે અને કમિશનરના હાથે તેનું સન્માન કરવામાં આવશે. આ પ્રકારનો એક કાર્યક્રમ છે તે યોજવામાં આવી રહ્યો છે. ત્યારે મહત્વનું છે કે આજે 5મી જૂન છે, એટલે કે પર્યાવરણ દિવસના દિવસે આજે કહી શકાય કે એક નવી પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. અનેક સંસ્થાઓ છે તે ક્યાંક ને ક્યાંક એક પ્રયત્ન કરી રહી છે કે પ્લાસ્ટિક મુક્ત રાજકોટ બને. એ જ પ્લાસ્ટિક મુક્ત રાજકોટ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ શરૂ કરી છે. જી શિવાંગી. ચોક્કસથી ધ્રુવ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ 5 થી 30 જૂન પ્લાસ્ટિકાએ સ્વાહા કાર્યક્રમનું આયોજન રાજકોટ મનપા દ્વારા કરવામાં આવ્યું છે. એક અનોખી પહેલ રાજકોટ મનપાની સામે આવી છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સુરત તરફથી સામે આવ્યા છે. સુરત ફોસ્ટામાં છેલ્લા 7 વર્ષથી ચૂંટણી ન યોજાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. ફોસ્ટામાં 7 વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. ફોસ્ટાને 31 જુલાઈ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. વેપારી અને સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખમાં રોષની લાગણી જોવા મળી છે.
વેપારીઓ અને ફોસ્ટા દ્વારા 31 જુલાઈનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 70,000 વેપારીઓનું પ્રતિનિધિત્વ ફોસ્ટા કરે છે, ત્યારે છેલ્લા 7 વર્ષથી ફોસ્ટાની ચૂંટણી જ યોજાઈ નથી, જેને લઈ અને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વેપારીઓએ અલ્ટિમેટમ આપ્યું છે. ફોસ્ટાને 31 જુલાઈ સુધીનું અલ્ટિમેટમ વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું છે. વેપારી અને સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખમાં રોષની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા 7 વર્ષથી ચૂંટણી ન યોજાઈ હોવાના કારણે વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. ફોસ્ટા જે છે તે 70,000 વેપારીઓનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે છેલ્લા 7 વર્ષથી ચૂંટણી જ ન યોજાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. તો વેપારીઓ અને સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી માનવ નિર્મિત વનની મુલાકાત લેશે. માનવ નિર્મિત વનની મુલાકાતે મુખ્યમંત્રી સાબરકાંઠાના વિજાપુરમાં ઋષિ વનની મુલાકાત લેશે. તિરુપતિ વનમાં માનવ નિર્મિત 10 લાખથી વધુ વૃક્ષો ત્યાં વાવવામાં આવ્યા છે. સિંહફાળો આપનાર સ્વામી સચ્ચિદાનંદજીનું સન્માન કરવામાં આવશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે આજે સાબરકાંઠાની મુલાકાતે સીએમ જશે. મુખ્યમંત્રી માનવ નિર્મિત વનની મુલાકાત લેશે. સાબરકાંઠાના વિજાપુરમાં ઋષિ વનની મુલાકાત મુખ્યમંત્રી લેશે. તિરુપતિ વનમાં માનવ નિર્મિત 10 લાખથી વધુ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. સિંહફાળો આપનાર સ્વામી સચ્ચિદાનંદજીનું સન્માન કરવામાં આવશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે. સાબરકાંઠાના વિજાપુરમાં ઋષિ વનની મુલાકાત મુખ્યમંત્રી લેશે. તિરુપતિ વનમાં માનવ નિર્મિત 10 લાખથી વધુ વૃક્ષો આવેલા છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે મુખ્યમંત્રી તેમાં ભાગ લેવા માટે સાબરકાંઠા પહોંચશે. માનવ નિર્મિત વનની મુલાકાતે મુખ્યમંત્રી જશે. સાબરકાંઠામાં જે ઋષિ વન આવેલું છે તેની મુલાકાત મુખ્યમંત્રી કરશે. સાથે જ તિરુપતિ વનમાં માનવ નિર્મિત 10 લાખથી વધુ વૃક્ષો આવેલા છે. તો આ વૃક્ષોમાં સિંહફાળો આપનાર સ્વામી સચ્ચિદાનંદજીનું સન્માન પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરકાંઠાની મુલાકાત લેશે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠા જશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે મુખ્યમંત્રી માનવ નિર્મિત વનની મુલાકાતે જશે. સાબરકાંઠાના વિજાપુરમાં ઋષિ વનની મુલાકાત મુખ્યમંત્રી લેશે. સાથે જ જે તિરુપતિ વનમાં માનવ નિર્મિત 10 લાખથી પણ વધુ વૃક્ષો આવેલા છે. સિંહફાળો આપનાર સ્વામી સચ્ચિદાનંદજીનું સન્માન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. સાબરકાંઠાના વિજાપુરમાં ઋષિ વનની મુલાકાત સીએમ લેશે. સાથે જ તિરુપતિ વનમાં જે માનવ નિર્મિત 10 લાખથી પણ વધુ વૃક્ષો આવેલા છે તેની મુલાકાતે સીએમ જશે અને ત્યાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વધુ એક વખત કોરોનાના કેસો વકરવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં અચાનકથી ઉછાળો આવ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 293ને પાર પહોંચી ગઈ છે.
24 કલાકમાં કોરોનાના 56 નવા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાયા છે. અમદાવાદમાં 26 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. વડોદરામાં 8 નવા કેસ કોરોનાના નોંધાયા છે. વધુ એક વખત ગુજરાતમાં કોરોનાના કેસો વકરવાની શરૂઆત થઈ ગઈ છે. તો એક્ટિવ કેસનો આંક 293 ને પાર પહોંચી ગયો છે. રાજ્યભરમાં 293 એક્ટિવ કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 56 કોરોનાના નવા કેસ નોંધાયા છે, જેના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 26 કેસ નોંધાયા છે. વડોદરામાં 8 કેસ કોરોનાના નવા નોંધાયા છે. વધુ એક વખત કોરોનાના કેસો વધવાની શરૂઆત ગુજરાતભરમાં થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 56 નવા કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 26 નવા કેસ નોંધાયા છે. રાજ્યભરમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 56 કેસ, જ્યારે સૌથી વધુ અમદાવાદમાં 26 કેસ નોંધાયા છે. વડોદરામાં 8 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો ગુજરાતભરમાં 293 એક્ટિવ કેસ નોંધાયા છે. તો આ તરફ વાત કરીએ મહારાષ્ટ્રની. મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. એકાએક કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં અચાનકથી ઉછાળો આવ્યો છે. વધતા કેસોને લઈ અને માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા માસ્ક ફરજિયાત કરી દેવાયું છે. સાર્વજનિક જગ્યાઓ પર માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ટ્રેન, બસ, સિનેમા હોલ અને મોલમાં માસ્ક ફરજિયાત કરાયું છે. સાર્વજનિક જગ્યાઓ પર માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એકાએક કોરોનાના કેસોમાં ઉછાળો આવતા મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જાહેર જગ્યાઓ પર માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. સાર્વજનિક જગ્યાઓ પર ફરજિયાત માસ્ક પહેરવું પડશે. ટ્રેન, બસ સાથે જ સિનેમાગૃહો અને મોલમાં પણ માસ્ક ફરજિયાત કરી દેવાયું છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં પણ કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે. સતત કોરોનાના કેસો વકરી રહ્યા છે. સમગ્ર દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 4000 નવા કેસ સમગ્ર દેશભરમાં નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 26 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. એક્ટિવ કેસ 22,000 ને પાર પહોંચ્યા છે. દેશભરમાં 22,000થી પણ વધુ એક્ટિવ કેસ કોરોનાના છે. મોટાભાગના રાજ્યોમાં હવેથી માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. વધુ એક વખત દેશભરમાં કોરોનાના કેસો વધવાની શરૂઆત થઈ ગઈ છે, જેને જોતા ઘણા બધા રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તો દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 4000 કોરોનાના નવા કેસ નોંધાયા છે, જ્યારે 26 લોકો મોતને ભેટ્યા છે. 22,000 ને પાર એક્ટિવ કેસનો આંક પહોંચ્યો છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ તરફથી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં પુસ્તક પ્રકાશક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદમાં પુસ્તક પ્રકાશક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આર જમનાદાસ એન્ડ કંપનીના પ્રકાશક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. SYBA માટે કૌટિલ્યકૃત પ્રસન્ન માટે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આદિવાસી સમાજની બહેનો માટે વિવાદિત જે ટિપ્પણી તેમાં કરવામાં આવી છે. AMC સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદમાં પુસ્તક પ્રકાશક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આર જમનાદાસ એન્ડ કંપનીના પ્રકાશક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. SYBA માટે કૌટિલ્યકૃત પ્રસન્ન સંપુટ પુસ્તકનો વિવાદ સામે આવ્યો છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદને લઈ અને હવામાન વિભાગની આગાહી 8 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણમાં વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 8 જૂને વરસાદ વરસે તેવી શક્યતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વલસાડ, નવસારી, દમણમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો સાથે જ અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જૂને વરસાદ રાજ્યમાં વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. વાત કરીએ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અંજલિ દવે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અંજલિ, જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, શું વધુ વિગતો? શિવાંગીની કહી શકાય કે છેલ્લા ઘણા દિવસથી લોકો બફારાનો સામનો કરી રહ્યા છે, ખૂબ જ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. તેની વચ્ચે જ્યારે જે ચોમાસું બેસવાની જે વાત છે તેને લઈને 20 જૂનથી ઓફિશિયલી ચોમાસું બેસે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા પહેલા આગાહી કરવામાં આવી હતી, પરંતુ જે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ શરૂ થઈ જતી હોય છે તેને લઈને 8મી જૂને ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વની વાત છે કે વલસાડ, નવસારી, દમણ, અમરેલી, ગીર સોમનાથ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. તો સાથે જ 8 જૂનથી જે રીતે 1 જૂનથી કેરળમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે હવે 20મી જૂનથી ગુજરાતમાં પણ ચોમાસાનો પ્રારંભ થાય તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ જતા આગામી 8મી જૂનથી જે વડોદરા શહેર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. બફારાની વધારે સામનો કરવો પડી શકે તે પ્રકારની પણ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે, કારણ કે અનેક વિસ્તારોમાં વરસાદ હોય અને અન્ય જિલ્લાઓમાં વરસાદ ના પડે તે પ્રકારની પરિસ્થિતિ દરમિયાન નાગરિકોને વધારે તકલીફનો સામનો કરવો પડી શકે તે પ્રકારની પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીએ તો 8મી જૂને રાજ્યના અનેક જિલ્લાઓમાં ના ફક્ત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરંતુ ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાય તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એટલે કહી શકાય કે પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી છે, પ્રી મોન્સૂન જે સક્રિય થવું જોઈએ તે સક્રિય થવા મળશે અને ત્યારબાદ 20મી જૂનથી ઓફિશિયલી ચોમાસાનો પ્રારંભ થાય તે પ્રકારની પણ હવામાન વિભાગ દ્વારા હાલ આગાહી કરવામાં આવી રહી છે. જી ચોક્કસ અંજલિ, માહિતી બદલ આભાર. તો સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.